મારું નામ કિશન છે. આ મારા ગામના સરપંચ છે. તે થોડા દિવસ પહેલા ચાઇનાના પ્રવાસે જઈને આવ્યા. તો તેમના જોડેથી આપણે જાણીએ કે ત્યાંના લોકો, ત્યાંના ગામડા, ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી જે કામ કરે છે. 16 તારીખે ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ છે CPC નો. તો ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતમાંથી 17 લોકોને ચાઇના બોલાવવામાં આવેલા હતા. અને જે લોકોને બોલાવવામાં આવેલા અલગ અલગ ફિલ્ડમાંથી હતા. પત્રકાર હોય અથવા બિઝનેસમેન હોય અથવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય. તો હું એકમાત્ર ચૂંટાયેલી પ્રતિનિધિ હતી 17 લોકોમાંથી. હવે જયારે ચાઇનાની આપણે વાત કરીએ છીએ ત્યારે કદાચ આપણે ન્યૂઝ પણ જોયું હોય, કોઈ વિડીયોઝ પણ જોયા હોય, યુટ્યુબમાં જોયા હોય, તો બહુ મોટી મોટી બિલ્ડિંગ્સ છે અને બહુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલું છે. તો જયારે અમે સિટીની તો વાત નથી કરવી, કેમ કે સિટી તો છે જ કે આપણે કોઈ કમ્પેરિઝન ના કરી શકીએ, પરંતુ જો ગામડાઓની વાત કરીએ તો અમને જે ગામડા બતાવવામાં આવેલા એ પર્વતવાળા વિસ્તારોમાં છે, એટલે કે ઊંચાઈવાળા વિસ્તારોમાં છે. તો ઊંચાઈવાળા વિસ્તારમાં પણ એ લોકોએ કઈ રીતે ડેવલપમેન્ટ કર્યું છે કે અમને એક મ્યુઝિયમમાં લઈ ગયા હતા. એનું નામ છે થર્ડ લાઇન કન્સ્ટ્રક્શન મ્યુઝિયમ. એનું નામ થર્ડ લાઇન કન્સ્ટ્રક્શન મ્યુઝિયમ એટલા માટે રાખવામાં આવ્યું છે કે જે ગામ હતું એ ચાઇનાના પૂર્વ બાજુમાં હતું, અને પૂર્વ જે વિસ્તાર છે એ દરિયાઈ વિસ્તાર છે, અને પ્લસ એ પર્વતવાળો વિસ્તાર છે. તો ત્યાં જે પણ સ્ત્રોત મળવાના હોય, સ્ત્રોત જેટલા સિટીમાં મળી રહેતા હોય એટલા ઇઝીલી સરળતાથી ના મળી રહેતા હોય. તો એ વિસ્તારને ડેવલપ કરવા માટે અને જે ઊંચાઈવાળા વિસ્તારો છે એ લોકો સુધી સુવિધા પહોંચાડવા માટે આ લોકોએ નીચેના વિસ્તારોમાં રિલોકેટ કરેલા, એટલે કે એમના માટે ઘર બનાવેલા અને આખું એક ગામડા જેવું ઊભું કરેલું. અને એ લોકોને જે મકાનો આપવામાં આવેલા એ મકાનો પણ ફૂલ ફેસિલિટી સાથે, ફ્રીજ સાથે, અને જે તમામ પાયાની જરૂરિયાતો હોય, તો ફક્ત એક બાંધકામ જ નહીં, પરંતુ તમને ઘરમાં રહેવા માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાતો છે, જરૂરિયાતો સાથે મકાન આપવામાં આવેલા હતા. અને બીજું કે દરેક ગામમાં, જે પણ ગામમાં અમે વિઝિટ કરી, તો ત્યાંની જે સરકાર છે, તો સરકારે દરેક ઘર દીઠ એક વ્યક્તિને રોજગાર આપવાનો, અને જો એ રોજગાર માટે સક્ષમતા ના હોય, એટલે કે જે કામ કરવા માટે સક્ષમ ના હોય, તો એમને દરેક પ્રકારની વેલફેર સ્કીમ આપવામાં આવે છે, જેના કારણે એ સારી રીતે પોતાનું જીવનનું ગુજરાન કરી શકે.